ખેડામાં વરસેલા અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારો હજુ પણ વરસાદી પાણીથી પ્રભાવિત જોવા મળી રહ્યા છે। ખેડામાં હજી પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, જેમાં શાંતિનગર સોસાયટીમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા છે। પાણી ભરાયા હોવાને કારણે સ્થાનિક રહીશો છે તે પરેશાન થઈ રહ્યા છે। તેમની ઘરવખરીનો સામાન સહિત તમામ વસ્તુઓ પાણીમાં બગડી ચૂકી છે। તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સુવિધા તેમને આપવામાં નથી આવતી, તે પ્રકારના સ્થાનિકો દ્વારા આક્ષેપો પણ અત્યારે કરવામાં આવી રહ્યા છે। રાજ્યના અનેક વિસ્તારોને વરસાદે ગમરોડ્યું હતું, તે અંતર્ગત ખેડાની અંદર પણ વરસાદી માહોલ બરાબર જામ્યો હતો અને હજુ પણ વરસાદ વરસ્યાને એક દિવસ થયા છતાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને તે હજુ પણ ઓસર્યા નથી અને તેવી જે પરિસ્થિતિ છે તે અંતર્ગત ત્યાંના જે રહીશો છે તેમના મકાનોની અંદર પાણી ફરી વળ્યા છે। તેમની સામાન અને ઘરવખરી સાથે જ ખાદ્ય વસ્તુઓ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને બગડી ચૂકી છે અને ત્યારબાદ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તેમને સહાય આપવામાં નથી આવી। ત્યાં સુધીના આક્ષેપો છે તે ત્યાંના રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે। તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સહાય કે પછી તેમને કોઈપણ પ્રકારની મદદ આપવામાં નથી આવી તેવા આક્ષેપો સીધા સ્થાનિક લોકો કરી રહ્યા છે તંત્ર પર। તો આ પરિસ્થિતિ, આ દ્રશ્ય, તમે આ તસવીરો જે જોઈ રહ્યા છો તે ખેડાની છે અને ખેડાના અનેક વિસ્તારો અત્યારે પાણીની અંદર ગરકાવ છે। રહેણાંકના જે મકાનો છે તેની અંદર પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે અને ત્યાંના જે વસતા લોકો છે, રહીશો છે, તે તંત્ર સામે મદદ માટે પોકાર લગાવી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા તેમને કોઈ પણ પ્રકારની સહાય કે મદદ આપવામાં નથી આવી। તે પ્રકારના આક્ષેપો પણ ત્યાંના જે વતની છે, ત્યાંના કાયમી રહીશો છે તે અત્યારે કરી રહ્યા છે। તંત્ર દ્વારા તેમને કોઈ પણ પ્રકારની સુવિધા પ્રાપ્ત નથી થઈ એવું તેમનું કહેવું છે। ખેડાના આ તસવીરો છે, ખેડાના આ દ્રશ્યો છે। હજી પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, શાંતિનગર સોસાયટીમાં હજી પણ પાણી ભરાઈ ચૂક્યા છે વરસાદી, અને વરસાદી પાણી ભરાયા હોવાને કારણે સ્થાનિક લોકોનું જે જીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે અને તેમને મોટા પાયે નુકસાન થયું હોય તે પ્રકારની આ તસવીરો છે, કારણ કે તેમના રહેણાંકના જે મકાન છે તેની અંદર ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને જ કારણે તેમની ઘરવખરી અને સામાન પણ પાણીમાં બગડી ચૂક્યા છે। આ સાથે જ તેઓને તંત્ર પાસે આશા હતી કે તે તેમની સહાય કરશે, મદદ કરશે, પણ તેવું પણ ન થયું। ખેડા શહેરમાં 3 દિવસથી અવિરત વરસાદ વરસવાના કારણે અત્યારે ખેડાના શાંતિનગર સોસાયટીમાં અત્યારે પાણી ભરાયેલા છે। અહીંના રહીશો જ્યારે પાણીમાં ગરકાવ છે, બધા ઘર જ્યારે પાણીમાં ગરકાવ છે, કોઈ પણ પ્રકારની સુવિધા અત્યારે આ શહેરમાં નથી। જે પાણી પણ પીવાનું છે તે બહારથી લાવવામાં આવી રહ્યું છે। લોકો અત્યારે હેરાન પરેશાન છે। શાંતિનગર સોસાયટીની સ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર છે, ત્યારે ખાસ કરીને શાંતિનગર સોસાયટીના જે રહીશો છે તે અત્યારે તંત્ર ઉપર દોષનો ટોપલો દોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે તંત્ર કોઈ પણ પ્રકારની મદદ માટે અહીં સોસાયટીમાં આવ્યું નથી અને રોષ જ્યારે ઠાલવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને આપણી સાથે અહીંના જે રહીશો છે તેમને પૂછીશું ખાસ કરીને શું પરિસ્થિતિ છે અત્યારે ખેડાની। હું મનોજભાઈ લુવા, શાંતિનગર સોસાયટીમાં રહીએ છીએ। શાંતિનગર સોસાયટીમાં 30 થી 35 મકાન છે, જેમાં 100 થી 150 જણા અહીંયા રહે છે ભાડવત સાથે। હવે શાંતિનગર સોસાયટીમાં આજુબાજુ પુરાણ એટલું બધું વધી ગયું છે કે એની કારણે હજી હાલની તારીખમાં 3 થી 4 દિવસ થયા છે, પાણી હજી ઓસર્યા નથી। પ્લસ છોકરાઓ માંડીને બધા મોટા જનરેશન બહારથી ડિવાઈડરો રાતોરાત તોડાયા, ત્યારે અત્યારે થોડોક પાણીનો નિકાલ થયો છે, પણ હાલમાં અમારા ત્યાં સોસાયટીમાં ઘણું બધું નુકસાન થયું છે। ના કોઈ નેતા આવે છે, ના એમએલએ અહીંયા આગળ આવે છે, કોઈ પણ જાતનો કોઈ વ્યક્તિ અહીંયા સુવિધા માટે આવે નહીં। વોટ લેવા માટે આવે છે, બધા ગાડીઓ લઈને આવી જાય છે કે ચલો ભાઈ વોટ આપો, અમે આ સુવિધા કરાવીશું, આ નથી, પાણી નથી। તો અત્યારે ઘણી બધી, અત્યારે પાણી પણ પીવાનું પણ કોઈના ઘરમાં પાણી નથી। એ લોકો બહાર જઈને હમણાં તમે જોયું તો તમે લઈને આવ્યા છો છોકરાઓ। તો ખાસ કરીને અહીંના જે રહીશોનું કહેવું છે કે નેતા પણ અહીં આવતા નથી, તંત્ર પણ અહીં આવતું નથી અને કોઈ પણ પ્રકારની અત્યારે સુવિધા અહીંની સોસાયટીઓને આપવામાં આવતી નથી। ત્યારે ખાસ કરીને આપણે પૂછીશું શું વ્યવસ્થાઓ છે અત્યારે ખાસ સોસાયટી। મારું નામ પરેશભાઈ શાહ, હું વ્યવસાય વકીલ છું। છેલ્લા 25 વર્ષથી અમે અહીંયા રહીએ। અગાઉ પણ પાણી આવતા હતા, 1-2 દિવસમાં એનો નિકાલ થઈ ગયો, પરંતુ હાલમાં પરિસ્થિતિ એવી છે કે 5-6 દિવસ થયા પાણીના, 5 દિવસ તો થયા જ છે, છતાં એનો નિકાલ નથી। પણ કેમ કે હાઈવે ઉપર ઇલીગલ જમીનો લોકોને સરકારની મિલીભગતમાં આપી દીધી છે। પુરાણ ખૂબ થઈ ગયા છે, ઓરિજિનલ નદીનો વહેણ બંધ કરી દીધો છે અને માથાભાર જે તત્વો હોય એને જમીન માફિયા આપે છે, એમને ધૂમ મચાયેલી છે।
હાઈવેની આજુબાજુ પોતાના ધંધા ઊભા કરી દીધા છે, ઇલીગલ કન્સ્ટ્રક્શન ઊભા કરી દીધા છે, પાણીનો કોઈ નિકાલ નથી. મને એવું લાગે છે કે અઠવાડિયા સુધી પાણી તો ઉતરવાનું નથી અને નગર પંચાયત તો ઘોર નરકમાં સૂકી હોય તેવું લાગે. તો ખાસ કરીને નગર પંચાયત જ્યારે ઘોર નર્કમાં સૂતી હોય તેવું અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે. તો ખાસ કરીને અહીંની મહિલાઓ પણ છે, આ મહિલાઓ પણ આપણી સાથે જોડાઈ છે. અત્યારે તમારી પરિસ્થિતિ સોસાયટીની શું છે? શોભાબેન, સોસાયટીની શું પરિસ્થિતિ છે? હા, પાણી બહુ આવે છે, કઈ સગવડ નહીં, કશું નહીં. અત્યારે જનાવર બનાવર, અત્યારે પીવાનું પાણી અમારે નથી. બોલો, તો શું કેટલું નુકસાન છે તમને અત્યારે? પાછું બહુ નુકસાન થયું છે અમારે. અત્યારે ઘરમાં ઊભું રહેવાય એવું નહીં. અમારા ઉપર ગયા છે અત્યારે, અમારા ઉપર ભારવત છે ને એ બીજાને ઘેર જતા રહ્યા છે હવારમાં. એમને પીવાનું પાણી નહીં, નાવા ધોવાનું. કોકના ઘેર અમે ગયા છીએ. બોલો, એ લોકો તો ખાસ કરીને અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. આ સોસાયટીની જ્યારે શાંતિનગર સોસાયટીના જે રહીશો છે તે અત્ર તત્ર સર્વત્ર હેરાન પરેશાન થયા છે. ખાસ કરીને અત્યારે અહીંયા જે દબાણ થયા છે તેના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. હા, બિલકુલ. જે દબાણ વધ્યા છે, સોસાયટીની બહાર બી ઘણા બધા ઘરનારા હતા, એ પૂરી દીધા. અમે નગરપાલિકાના સભ્યોને અમે જે પૂર હતું એને પહેલા પણ ઘણી બધી વાર અરજી કરી હતી કે સાહેબ એકવાર અહીંયા આવીને જોવું, પુરાણ વધી ગયું છે, ઘરનાળાની સાફ સફાઈ નથી, જેના લીધે પાણીનું ભય. કારણ કે અમને તો પહેલા પૂર આવતું છે, સાહેબે કીધું કે 1-2 દિવસમાં પાણી ઓછું. આજે 5મો દિવસ છે, પાણી જેનું જે છે સ્થિરનું સ્થિર 1 કે 1.5 ફૂટ જેવું ઓછું થયું, એનાથી વધારે પાણી ઓછું નથી થયું. એ સાફ સફાઈ કઈ નથી, નગરપાલિકાના કોઈ સભ્યો નથી આવ્યા, ના ધારાસભ્ય કોઈ આવ્યા છે, કોઈની કોઈ તકેદારી નથી. પાણી પણ આમાં પીવાનું પાણી પણ બહારથી લાવવું પડે છે. તો ખાસ કરીને અત્યારે જે સ્થિતિ છે અત્યારે કેવી ગંભીર છે અને લાઇટ પાણીની સુવિધા કોઈ તંત્ર દ્વારા કોઈ મદદ તમને મળી છે? સૌથી પહેલા તો અમે GEB નો આભાર માનીએ છીએ કે જેઓ અત્યાર સુધી લાઇટ કટ નથી કરી, જેના લીધે જે ફોન ચાર્જ થઈ શકે, અમારે કઈ બહારથી મદદ જોઈએ, અમારા બહારના કોઈ મિત્રો હોય અને અમે સંપર્ક કરી શકીએ, તો અમે સૌથી પહેલા તો GEB નો આભાર માનીએ છીએ. પછી નગરપાલિકાની તો એવી કોઈ સુવિધા નથી, ના ધારાસભ્ય કોઈ આવ્યા છે. અમારે ખાવાથી લઈને પાણી બધું અમે જાતે જ કરીએ છીએ. તો ખાસ કરીને અહીંની સોસાયટીના જે રહીશોનું કહેવું છે કે સ્થાનિક તંત્ર દ્વારા પણ કોઈ મદદ મળતી નથી, નગરપાલિકા દ્વારા પણ કોઈ તંત્ર દ્વારા મદદ મળતી નથી અને સ્થાનિક જે ધારાસભ્ય છે તે પણ બહારથી જ સોસાયટીની બહારથી જ જતા રહે છે તેવો આક્ષેપ અહીંની સોસાયટી દ્વારા કરવામાં આવે છે. પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે આ પાણી ક્યારે ઓસરશે અને ક્યારે આ સોસાયટીઓના રહીશોને મનમાં શાંતિ મળશે તે તો હવે જોવાનું જ રહ્યું. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ.